હું આમ આદમી પાર્ટીની 14 નંબરના માતાવાડી કરંજની ઉમેદવાર છું. પાર્ટીએ મને કાલે સાંજે મેન્ડેટ પણ આપી દીધું છે, પણ ચૂંટણી પંચ એકદમ આળસુ અને નિષ્ઠુર છે. ચૂંટણી પંચ એકદમ આળસુ અને નિષ્ઠુર છે. ઈ એવું ધારે કે 20 દિવસ પહેલા બધું લોક કરી દેવાનું, નવા જે લોકો એડ થાય, જે લોકો સુધારા વધારા કર્યા, એ કોઈનું આવું ના જોઈએ. અને એમાં મારું કાર્ડ સલવાયેલું છે. હું ઉમેદવાર છું, મારું એક કાગળના કારણે મારું બધું અટવાયેલું છે. A to Z કચેરીઓ પર મેં પગ ઘસી નાખ્યા છે, ક્યાંય મને પોઝિટિવ જવાબ નથી મળ્યો. દરેક સાહેબ, નાગરાજન સાહેબને પણ હું મળી, એમણે પણ મને આશ્વાસન આપ્યા, મને કે અરજી કરો. મેં અરજી કરી, લેખિતમાં મેં રિસીવ કોપી પણ લીધી છે. મને કે અડધી કલાકમાં ગાંધીનગરથી તમને તમારું કરાવી આપીશ. મને કોઈ પણ આજે 3 વાગ્યા પછી કદાચ મારું નામ આવે તો હું કઈ રીતે ચૂંટણી લડી શકું? આ બધું પાણી ફેરવવા જેવી વાતો છે. કોઈ ડિજિટલાઇઝેશન છે નહીં, એક પણ વસ્તુ નથી. મોટા માથા છે ને એના કામ થઈ જાય છે, સામાન્ય માણસ મરી જાય ને તો કઈ ફેર નથી પડતો.